ચેપ્ટર 16 આબોહવા. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. લાંબા ગાળાની એટલે 1-2 વર્ષની નહીં, પણ ઘણો વધારે સમય, 20-25 વર્ષની, 30 વર્ષ કે 35 વર્ષની. બરાબર. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધારે વર્ષની વર્ષા ઋતુ, ઉનાળો, શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. આબોહવા જો નક્કી થતી હોય તો એ 35 વર્ષની એવરેજના આધારે નક્કી થાય. 35 વર્ષની સરેરાશ એના આધારે નક્કી થાય. એક ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ ગણાય. હવામાન એની સરેરાશ એવરેજ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની પરિસ્થિતિ છે. હવામાન એટલે અત્યારે હમણાં બપોરે સખત ગરમી હતી, એ ગરમ હવામાન હતું. અત્યારે થોડુંક વાદળછાયું આકાશ છે, વાદળા છવાયેલા છે, તો આ પરિસ્થિતિમાં થોડીક ગરમી ઓછી લાગે છે. તો આ પરિસ્થિતિમાં થોડીક ઠંડક થઈ, તો એક જ દિવસમાં જે ચેન્જ થાય આને કહેવાય હવામાન, જે ટૂંકા સમયગાળાની હોય. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે. હવામાન બદલાવવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, તેનો ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળ, એનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતીની પ્રવૃત્તિ પર પણ હવામાનની ઘણી અસર થાય, અને એટલા માટે જ રોજબરોજનું હવામાન દર્શાવતા નકશા પણ ટીવીના ન્યૂઝમાં બતાવવામાં આવે છે. ટીવીના ન્યૂઝમાં છેલ્લે દર કલાકે એ લોકો તમને હવામાનનો એક નકશો બતાવે, જેના પરથી આપણને અંદાજ આવે. ક્યારેક વાવાઝોડું આવવાનું હોય કે એવું કંઈ પણ પ્રોબ્લેમ થવાનો હોય તો એ હવામાન ખાતાની આગાહીના આધારે આપણને ખબર પડે, એટલે આપણે સાવચેત થઈ જઈએ. ભારત આબોહવામાં ઘણી વિવિધતા અને વિલક્ષણતા મતલબ જુદા જુદા પણ અલગ અલગ પ્રકારનું વિલક્ષણ છે. પૃથ્વી સપાટી પરના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. વ્યાખ્યા ટીક કરો. પૃથ્વીની સપાટી, એના પરના પૃથ્વીની સપાટી પર જોવા મળતા અલગ અલગ પ્રકારના જે ઋતુ પ્રમાણે બદલાતા રહે, જેમ કે શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં આપણે પડે છે વરસાદ. તો આ ત્રણેય ઋતુનો સંદર્ભ આમાં લેવામાં આવ્યો છે. અરબી ભાષાનો મૂળ શબ્દ ટીક કરજો. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ, એના પરથી મોસમ કે મોસમી પવન એવું નામ આપ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો છે. હવે ઋતુ પરિવર્તન, ઋતુઓનો બદલાવ. તમે જુઓ અત્યારે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં થોડી ઠંડક વધી છે. સાંજે અને વહેલી સવારે થોડું ધુમ્મસ જેવું લાગે છે. એમ કહેવાય કે જે મહિના પહેલાં આપણને વરસાદનો અનુભવ થતો હતો, બફારો લાગતો હતો, એ હવે બફારો નથી લાગતો. થોડીક રાહત લાગી. હા, તડકો હોય ત્યારે થોડી ગરમી લાગે છે, પણ તડકો ના હોય ત્યારે થોડુંક રાહત પણ અનુભવાય છે. તો આ ઋતુઓનું પરિવર્તન કઈ રીતે થાય એ ભણીએ. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારેય બાજુ પરિક્રમણ એટલે પૃથ્વી સૂર્યની ચારેય બાજુ ફરે છે. ઉપરાંત પૃથ્વીનું ધરી નમન, પૃથ્વી પોતાની ધરી પર જ થોડીક નમેલી છે, એ પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે, અને કક્ષા એટલે કે તેની ભ્રમણ કક્ષાની આસપાસ 66.5 અંશનો ખૂણો પણ બનાવે છે. કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5 અંશ.
પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય. ધરી પર નમેલી છે ને, આમ પોતાની ધરી પર એ સહેજ આમ ટિલ્ટેડ નમેલી છે, વાંકી વળેલી, એટલે એ ધરી નમનને કારણે ઋતુઓનો ફેરફાર થાય. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો, ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો. 22 ડિસેમ્બર, ટીક કરજો તારીખ, મકર વૃત્ત પર સૂર્યના કિરણ સીધા પડે, માટે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં ત્રાંસા પડે એટલે ત્યાં શિયાળો અનુભવાય. અને તેથી જ ભારતમાં રાતની લાંબી અને ઠંડી અનુભવાય. ભારતમાં રાત લાંબી અને ઠંડી હોય. તે જ રીતે ટીક કરો, 21 જૂને કર્ક વૃત્ત પર સૂર્યના કિરણો લંબ રૂપે પડે. 21 જૂન સૂર્યના કિરણો લંબ સીધા પડે એટલે કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ચાલુ થાય અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો વર્તાય. પણ તમે જોયું ક્યાંય ચોમાસાનું નામ તો આવ્યું જ નહીં. તો પછી ચોમાસું ઋતુઓમાં છે કે નથી? ચોમાસું તો હોય જ, ચોમાસા વગર તો શક્ય જ નથી. તો ચોમાસું ગયું ક્યાં? ચોમાસાને ઉનાળાના અંત ભાગમાં સમાવવામાં આવે છે. ધરી ભ્રમણ નીચે, ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ. ધરી ભ્રમણ એટલે પોતાની જ ધરીની આસપાસ ગોળ ગોળ ફરવું તે, અને કક્ષા ભ્રમણ એટલે સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરવું તે. સૂર્યને કેન્દ્ર સ્થાને રાખી અને તેની આસપાસ આ રીતે વર્તુળાકાર ફરવું તે. આ બંનેની ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, રહેઠાણ આ બધા પર થાય. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના મોસમી પવન જે ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે, ઋતુગત હવામાન ઉપર મોટી અસર કરે, સીધી અસર કરે, વ્યાપક અસર કરે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણ આપે. દરેક ઋતુના હવામાન એને એક અલગ સ્પેશિયલ લક્ષણ આપે, આગવા લક્ષણ આપે, અને માટે જ આ આબોહવા મોસમી આબોહવા કહેવાય. જેમ ઋતુ પ્રમાણે આબોહવા બદલાય એને કહેવાય મોસમી આબોહવા. ભારતની આબોહવાની વિશેષતા કે વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતમાં ભિન્નતા છે. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ ટીક કરો, ઉપર લખો ઠંડી ગરમી સમાન, ઠંડી ગરમી સમાન, એટલે કે જ્યાં ઠંડી પણ બહુ ના પડે અને ગરમી પણ બહુ ના પડે. તમને બહુ ઠંડી પણ ના લાગે, બહુ ગરમી પણ ના લાગે. તો ભારતમાં આવી ઠંડી પણ ઓછી, ગરમી પણ ઓછી. બહુ શિયાળામાં ભયંકર ઠંડી પણ ના પડે, ઉનાળામાં સખત ગરમી પણ ના પડે. જેમ આપણે ઉનાળામાં કેવું 50 ડિગ્રી હોય, આપણે તપી જઈએ, એવું પણ ના હોય. શિયાળામાં જાડા જાડા ગોદલા ઉડવા પડે, એવું પણ ના હોય. મુંબઈમાં જાઓ, તમને ઠંડી એ બહુ નહીં લાગે, ગરમી એ બહુ નહીં લાગે. આ પરિસ્થિતિ જે દરિયા કિનારાની નજીક હોય ને ત્યાં વધારે જોવા મળે. ના વધારે ઠંડી, ના વધારે ગરમી. અને દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય. દરિયા કિનારાથી દૂર જાઓ એટલે ખંડીય. ખંડીય મતલબ ઠંડી ગરમી બંને વધારે, એનો અનુભવ થાય. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર છે એટલે ઉત્તર ભારતમાં ખંડીય આબોહવા અનુભવાય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે આપણે 13મા ચેપ્ટરમાં ભણ્યા હતા. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય. તેનો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં, જ્યારે ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં છે. એકચ્યુઅલમાં ઉષ્ણકટિબંધ એટલે જ્યાં ગરમી વધારે પડે, ગરમી વધારે હોય. આમ અને સમશીતોષ્ણ કટિબંધ એટલે ઠંડી અને ગરમી બંને ઓછા.
સમ શીત ઉષ્ણ. શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી. સમ એટલે સમાન. પરિણામે દેશના જુદા જુદા ભાગમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં બહુ મોટો તફાવત નોંધાય. દાખલા તરીકે ઉત્તરે લડાખમાં આવેલ લેહ અને દ્રાસ, ઉત્તર ભારતમાં હિમાલયના પર્વતમાં આવેલા લેહ અને દ્રાસ, જ્યાંનું તાપમાન શિયાળામાં -45 ડિગ્રી. બાપરે, કોઈની પર પાણી છાંટીએ તો એને બરફ વાગે, બરફ જ થઈ જાય. અને રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર, એનું તાપમાન ઉનાળામાં 51 ડિગ્રી. ઠીક કરી રાખજો આ બંને નામ. અલવરનું તાપમાન, શ્રીનગર અને અલવર, 51 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ રીતે પૂર્વ ભારત જેમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજી, ટીક કરો, દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસાદ પડે છે. દુનિયાનો હાઈએસ્ટ 1200 સેન્ટીમીટર વરસાદ પડે છે. અને ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલ મોન્સિનરમ, તેણે 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ. 24 કલાકમાં 50 ઇંચ 60 ઇંચ એવો વરસાદ. 24 કલાક એટલે એક દિવસમાં 50 ઇંચ વરસાદ પડે. એના માટે મોન્સિનરમ જાણીતું છે. જ્યારે પશ્ચિમી રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન 10 થી 12 સેમી વરસાદ પડે છે. એનો મતલબ કે દેશમાં કોઈક સ્થળે ક્યાંક એટલો બધો વરસાદ પડ્યો હોય કે પૂર આવે, ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાય, અને બીજી બાજુ વરસાદ ન પડવાને કારણે દુકાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય. આ બે વિરોધાભાસી આબોહવાકીય પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાન, થંડરસ્ટોર્મ, ધૂળની ડમરી ઉડે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત, એની વિનાશક અસર કેટલાક પ્રદેશમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આબોહવાને અસર કરતા પરિબળ. વેરી મોસ્ટ આઈએમપી 4 માર્કનો પ્રશ્ન. VMIMP વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 4 માર્કમાં. અને એમાં 4 મેઇન પોઈન્ટ છે એ ટીક કરી રાખો. અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, અને વાતાવરણીય દબાણ અને પવનો. તો આ 4 વસ્તુ આપણા આબોહવા ઉપર અસર કરે છે. પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકના પ્રમાણ અને વિતરણ ઉપર અંકુશ ધરાવતા પરિબળ છે, જે આબોહવાને અસર કરતા પરિબળ ગણાય અને ભારતની આબોહવાને અસર કરે છે. એવા પરિબળમાં પહેલું અક્ષાંશ. ભારતની આબોહવાને અસર કરતા પરિબળમાં સૌથી પહેલું છે અક્ષાંશ. અક્ષાંશ રેખાંશ જે આપણે 13મા પાઠમાં ભણી ગયા છીએ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે થોડા બદલાય. આબોહવામાં તત્વનું વિતરણ મોટે ભાગે અક્ષાંશને અનુસરે, અલગ અલગ અક્ષાંશને આધારે બદલાતું રહે. 2 ક્રમિક અક્ષાંશની વચ્ચે, ટીક કરો આઈએમપી, 111 કિલોમીટરનું અંતર છે. 2 ક્રમિક અક્ષાંશની વચ્ચે 111 કિલોમીટર એનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબરૂપે સીધા પડે છે અને તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. ભારત એ પોતે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. ભારત 2 અલગ અલગ વિભાગમાં વહેંચાય છે. કયા? તો ઉષ્ણકટિબંધીય ગરમીવાળા
અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે અલગ અલગ વિભાગમાં એના વિભાજન થાય છે. બીજી વસ્તુ સમુદ્રથી અંતર. દરિયાથી એનું અંતર કેટલું? સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતર એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગ્રહવાની, સૂર્યની ગરમીનો સંગ્રહ કરવાનો તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. જમીન અને પાણી બંનેમાં સૂર્યમાંથી આવતી ગરમીને શોષવાની એની કેપેસિટી અલગ અલગ હોય છે, જુદી જુદી હોય છે. અને પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગ ઉપર સમ આબોહવા. સમુદ્ર હોય તો પાણી શું કરે? ધીમે ધીમે ગરમ થાય, ધીમે ધીમે ઠંડુ પડે. તમે બપોરે 12 વાગે પણ પાણીમાં પગ મૂકો ને, દરિયાના પાણીમાં, તો ગરમ નહીં લાગે. પણ એની બહાર રેતી ઉપર પગ મૂકશો ને તો ગરમ લાગશે, અને એની રેતી પર પગ મૂકશો તો ગરમ લાગશે, પાણીમાં ગરમ નહીં લાગે. કારણ પાણી સૂર્યની ગરમીને ધીમે ધીમે શોષે છે અને ધીમે ધીમે મુક્ત કરે છે. પણ સાંજે 6 વાગે જ્યારે સૂર્ય થોડો ઢળી જાય, આથમી જાય, ત્યારે તમે જો જમીન ઉપર પગ મૂકશો તો જમીન ઠંડી થઈ ગઈ હશે, પણ પાણી એ વખતે ગરમ હશે, થોડું હૂંફાળું હશે. બરાબર? એ વખતે પાણી થોડું ગરમ કે હૂંફાળું હશે. પરિણામે સમુદ્ર નજીકના વિસ્તારમાં સમ આબોહવા, જ્યારે કિનારાથી દૂરના ભાગમાં ભૂમિખંડમાં આબોહવા વિષમ બને. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાંની આબોહવા સમ પ્રકારની છે, પણ નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા વિષમ છે. ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ, હાઇટ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ, જેમ ઉપર જઈએ, તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે. જ્યારે ભૂપૃષ્ઠ એની ઊંચાઈ વરસાદમાં વધારો કરે. ભૂપૃષ્ઠ ઊંચું જાય એમ વરસાદ વધે. બરાબર? હાઇટ વધે તો વરસાદનું પ્રમાણ પણ વધતું જાય. હિમાલય પર્વતની ઊંચાઈને કારણે તેના બહુ ઊંચા શિખર 12 માસ બરફથી જ છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીની ઊંચે તરફ જતા ટીકરો દર 165 મીટરે 1 અંશ સેલ્સિયસ, એટલે કે આશરે 1000 મીટરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે. એટલા માટે લોકો ફરવા માટે હિલ સ્ટેશન ઉપર જાય. ઉનાળામાં હિલ સ્ટેશન ઉપર જવાથી ત્યાં તાપમાન તમને ઓછું લાગે, ગરમી ઓછી લાગે એના કારણે, અને ત્યાં તાપમાન ઘટે. વાતાવરણીય દબાણ અને પવન. વાતાવરણનું દબાણ અને વાતાવરણમાંથી જ અનુભવાતા પવનો. તો આ રીતે વાતાવરણમાં જે બદલાવ આવતો રહે છે એ બદલાવ કયા પ્રકારનો છે? તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનો ઉત્તારીબલી થાય. પવનો પણ વ્યાપારી હોય. પવનો વ્યાપારી હોય તો પહેલી વાર સાંભળ્યું આપણે, બરાબર કે નહીં? તો આ રીતે વ્યાપારી પવનો, એકચ્યુઅલમાં વ્યાપારી પવન એવું કેમ કહેવાય છે શબ્દ? વેપારી પવન એટલે કહેવાય કારણ કે પહેલા ભારતનો વેપાર આ દિશાના માર્ગોના પવનોથી થતો. તમને ખબર છે પહેલા દરિયાના માર્ગે વેપાર માટે વસ્તુઓ આવતી હતી. એ જે દરિયાના માર્ગે વેપારી વસ્તુઓ આવતી હતી ને એ બધી વસ્તુને લઈને જે જહાજ આવતા હોય એ પવન જે દિશાનો હોય તો જહાજ ઝડપથી આવી શકે.
એટલા માટે વ્યાપારી પવન કહેવાય. જો અંદર લખ્યું જ છે. અને વેપારી પવનને ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ એટલે ભારે દબાણનો પટ્ટો લખી રાખો. ગુરુદાબપટ ભારે દબાણનો પટ્ટો અને લઘુ દાબપટ્ટ લખે તો શું? લઘુ દાબપટ્ટ હલકા દબાણનો પટ્ટો. અને ભારે દબાણના પટ્ટા એના દ્વારા સર્જાય. આ પવન પૃથ્વીના ધરીભ્રમણને કારણે મરડાઈ વિષુવવૃત્ત તરફ વાય. કહેવાય છે કે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવા દરિયાઈ માર્ગે જે બિઝનેસ થતો હતો એના માટે આ પવનનો ફાયદો લેવાતો હતો. એટલા માટે તેને વ્યાપારી પવન કહેવાય છે. આ વેપારી પવન કહેવાય. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજ એનું પ્રમાણ બહુ જ ઓછું હોય. જમીન વિસ્તાર તરફથી આવે. જમીન વિસ્તાર તરફથી આવે એટલે ભેજ ઓછો હોય. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે. પરિણામે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર, પૂર્વમાં બંગાળની ખાડી. અને આ ત્રણ વસ્તુ આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો, તેના ઉપરથી જે પાણીનો પટ્ટો હોય એ ગરમ થાય તો શું બને? બાષ્પ. અને એ બાષ્પ જ્યારે હવામાં ભેગી થાય અને એ પવન સાથે આવે ત્યારે એ વાદળ રૂપમાં આપણને મળે અને વાદળ ભેગા થઈ આપણને વરસાદ આપે. તો અહીંયા ત્રણેય બાજુ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવન ભેજવાળા બને અને ભારતમાં વરસાદ લાવે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણના ક્ષેત્ર હોય. ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણના સમુદ્ર વિસ્તાર તરફથી વાય. જ્યારે દક્ષિણના સમુદ્ર વિસ્તાર તરફ આવે ત્યારે આ પવનો ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણ તરફથી ફૂંકાયા હોય. ઉનાળામાં મધ્ય એશિયા તરફથી અને ભારતના ભૂમિભાગના ઊંચા તાપમાન, ભારતના જમીન વિસ્તાર ઉપર સૂર્યના કિરણો સીધા પડે અને જમીન સૂકી થઈ જાય એટલે જે હવાના કણો છે છૂટા પડી જાય એટલે હવાનું હલકું દબાણ રચાય. આ હલકા દબાણને લીધે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય. હિન્દ મહાસાગરના આ ભારે દબાણને હલકા દબાણવાળા ખેંચી લે. ભારે દબાણ એને ખેંચવાનું કામ આ હલકા દબાણવાળા પવન કરે. કારણ કે જેની પાસે જગ્યા છે આ હલકું દબાણ, આ ભારે દબાણમાં અણુઓ એકદમ નજીક હોય, જ્યારે હલકા દબાણમાં અણુઓ એકદમ છૂટા હોય. તો જ્યાં ભારે હોય એ પેલા હલકામાં જાય તો થોડા છૂટા પડી શકે ને બિચારા. એટલે આ રીતે અહીંયા હલકું દબાણ રચાય અને તેથી હિન્દ મહાસાગર પરથી વાતા આ હલકા દબાણ તરફ ખેંચાઈ આવે. આ પવનો દક્ષિણ પશ્ચિમ મોસમી પવન કહેવાય. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ આપે. ભારતીય વિસ્તારથી દૂર કેટલાક પ્રદેશોમાં પણ ક્યારેક વિશિષ્ટ ઘટનાઓ આકાર લે છે, જેના કારણે આબોહવાની દીર્ઘકાલીન લાંબા સમયની પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટના સર્જાય, જે ચેપ્ટરમાં ક્રમશઃ આગળ ભણીશું. આમ છતાં એકંદરે ભારતની આબોહવા મોસમી આબોહવાની લાક્ષણિકતા જાળવી રાખે છે. ભારતનું ઋતુ ચક્ર 3 માર્ક. આ પેજ પર જેટલું લખ્યું છે એટલો જવાબ થઈ શકે.
તો આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું રહે છે. આ બે માસના સમયગાળાને આપણે ઋતુ કહીએ છીએ અને ભારતમાં પરંપરાગત રીતે આવી 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓ વચ્ચે પણ હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા ના મળે. બે ઋતુઓની સાથે ગણીએ તો વર્ષની ટોટલ 3 જ ઋતુ થાય: શીત ઋતુ, શિયાળો, ઉષ્ણ ઋતુ, ઉનાળો અને ચોમાસું. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th 10th 11th 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ 3 સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. તો હવે ભારતના હવામાન બાબતે જે 2 શબ્દ વપરાય છે, જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ. પહેલા જેટ સ્ટ્રીમ 2 માર્કના પ્રશ્નમાં, વ્યાખ્યા સમજાવવાના પ્રશ્નમાં પૂછી શકાય. બંને ગોળાર્ધમાં આશરે 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈ એના વાતાવરણમાં સર્પાકાર આવા સાપ જેવા વાંકા ચૂકા પટ્ટામાં બહુ જ વેગીલા પવનો ફૂંકાય. આ પવન જેટ સ્ટ્રીમ તરીકે ઓળખાય. જેટ સ્ટ્રીમ એની સરેરાશ ઝડપ કલાકના 150 કિલોમીટર પ્રતિ કલાક હોય. આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનનો વેગ 400 કિલોમીટર જેટલો ફાસ્ટ હોય, જે એક વાવાઝોડા જેવી રચના કહેવાય. ક્યાં? આપણા પૃથ્વીથી 8 થી 15 કિલોમીટર હાઈટ પર. અને આ પવનો, શિયાળાના આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવ ઉપર વાય. ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત એની ઉપર સ્થિર થયેલા હોય. વધુ ઊંચાઈ, વધારે હાઈટ ઉપર જઈએ, વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ ખેંચી લાવવામાં મદદરૂપ થાય. પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો, ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેના પર વર્તાય. આ પવનની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેની અસર પહોંચાડે. ભારે હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં થોડો ઘણો વરસાદ પડે, જે રવિ પાક માટે ખૂબ આશીર્વાદરૂપ બને. આને કારણે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડે છે. કમોસમી એટલે કે ઋતુ વગરનો પડતો વરસાદ, જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન થાય છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ પ્રમાણમાં જુદી છે. દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં આવેલો દક્ષિણ ભારત, જે આપણા ઉષ્ણકટિબંધ એમાં આવેલો છે. આ ઉષ્ણકટિબંધ એટલે કે ગરમ પટ્ટો વિષુવવૃત્તની નજીક તથા દ્વીપકલ્પ એનો આકાર ધરાવે છે. તેની અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી દૂર નથી, તેથી અહીંયા શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી. હિમવર્ષા પણ થતી નથી. તાપમાન ઘણું નીચું જતું નથી. અચાનક જ સાવ માઇનસ જતું રહે એવું પણ નથી. જ્યાં દરિયા કિનારો હોય ત્યાં તાપમાનમાં ઠંડી ઓછી, ગરમી ઓછી, વરસાદ વધારે. ઠંડી ઓછી, ગરમી ઓછી, વરસાદ વધારે. આને સમ પ્રકારની આબોહવા કહેવાય. સમ. અને જે પ્રદેશ દરિયાથી દૂર હોય ત્યાં ઠંડી પણ બહુ વધારે, ગરમી પણ બહુ વધારે
અને વરસાદ ઓછો, આને વિષમ આબોહવા કહેવાય. સમનું વિરોધી વિષમ. જેમાં જાન્યુઆરીમાં કોચીન એનું તાપમાન 26 ડિગ્રી, મદુરાઈનું 25, ચેન્નાઈનું 24. ટૂંકમાં શિયાળામાં કંઈ ઠંડક લાગતી નથી. જો કે દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં શિયાળામાં નીચું તાપમાન જાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાન ઘટે અને વહેલી સવારે ઝાકળ પડે, ધુમ્મસ પડે, જે ઘણું સ્ફૂર્તિદાયક, આરોગ્યવર્ધક હોય. આ હવામાનનો ઋતુગાળાનો અગત્યનો સમય ગણાય. લાંબી અને ઠંડી રાત્રિ જેને કારણે વહેલી સવારે મસ્ત ઝાકળ કે ધુમ્મસ હોય, દિવસ ટૂંકા, રાત લાંબી, ઊંઘ વધારે આવે. તૈયારી કરવામાં, વાંચવાની પરીક્ષાઓનો સમય આવે અને એમાં આપને ઊંઘ આવે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવન સામાન્ય રીતે વરસાદ નથી લાવતા, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો જે બંગાળની ખાડીને ઓળંગીને આવે એ ભેજ લઈને આવે. આ ભેજવાળા પવનો કોરોમાંડલ તટ, એના ઉપર વધારે વરસાદ. કોરોમાંડલ એટલે ક્યાંનો? કોરોમાંડલ એટલે જે તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો પટ્ટો છે, ત્યાં વધારે વરસાદ આપે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેના વંટોળને કારણે ક્યારેક થોડોક વરસાદ પડે. પંજાબ અને હરિયાણામાં આ થોડો વરસાદ રવિ પાક તરીકે કયા લેવાય? તો ઘઉં, ચણા એવા આ બધા પાક એને ફાયદો કરે. પણ આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે, અને ગુજરાતમાં પડતો આ વરસાદ એને કમોસમી એટલે મોસમ કે ઋતુ સિવાયનો વરસાદ પણ કહે છે. કમોસમી વરસાદ. ભારતના હવામાન ખાતાની શબ્દો, જેમાં અલ્નીનો અને આઈટીસી ઝોન. અલ્નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય, ટીક કરો, નાનું બાળક. પેરુના માછીમારો, ટીક કરજો, આખું વાક્ય, બાળ ઈસુના નામ પરથી તેને આ નામ આપ્યું છે, અલ્નીનો. સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ, ક્રિસમસ 25 ડિસેમ્બર એની આસપાસ જોવા મળે. વાતાવરણીય અને સામુદ્રિક અસરથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસેફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે. તેની અસર ભારત સુધી અનુભવાય. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક જ આકાર લે. બરાબર, દર વખતે આકાર ના લે. જ્યારે અલ નીનોની ઘટના બને ત્યારે ભારતના વર્ષા ઋતુના સમયગાળા અને વરસાદના પ્રમાણ એમાં ફરક પડે, એમાં ફેરફાર થાય, બદલાય. આઈટીસી, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન, પૂરું નામ આઈટીસી. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય ત્યાં વિષુવ ઋતુ પર વિશાળ હવાનું હળવું દબાણ રચાય. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, કેટલું શુદ્ધ ગુજરાતી નામ છે, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન ઝોન કહેવાય. આ વેપારી પવનોના પ્રવાહ રૂપે, વેપારી પવનોના સ્વરૂપમાં તે ઊંચા ચડે અને જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20° થી 25° ઉત્તર અક્ષાંશ ઉપર સ્થિર થાય. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય. તેને લીધે અહીંયા હળવા દબાણને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગર ઉપર ઉદ્ભવેલા આ પવનો ખસે, જેને લીધે ઉત્તર તરફ પવન ખસે અને તેને લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ થાય. શીત ઋતુ દરમિયાન અભિસરણ ક્ષેત્ર દક્ષિણમાં જાય, જેના લીધે પવનની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય. ગ્રીષ્મ ઋતુ, 4 માર્કનો પ્રશ્ન, ઉનાળો માર્ચથી મે, જે આપણા ત્યાં તો ઘણા વખત સુધી, લાંબા સમય સુધી રહેતો હોય છે, બહુ ગરમી રહે છે.
ભારતમાં માર્ચથી મે સુધી સૂકો અને ગરમ હવામાનનો સમયગાળો રહે છે ઉનાળો. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા જાય, તેથી ભૂમિભાગ વધારે ને વધારે ગરમ થતા જાય, તાપમાન સતત ઊંચું થતું જાય. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ ઋતુ હોય. આ સમયે ત્યાં કેટલાક સ્થળનું તાપમાન 40°C જેટલું ઊંચું જતું રહે. સીધી વાત છે, કારણ કે સીધા સૂર્યના કિરણો ગરમી આપણી ઉપર પડે, સૂર્યના સીધા કિરણો આવતા હોય એટલે વાતાવરણને ગરમ સખત કરે, અને વાતાવરણ જેટલું વધારે ગરમ થાય એટલી આપણને ગરમીનો અહેસાસ વધારે થાય. એપ્રિલ મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધારે ગરમીનો અનુભવ કરે. આપણે પશ્ચિમ ભારતમાં છીએ. જ્યારે એપ્રિલ મે મહિના દરમિયાન ઉત્તર પશ્ચિમ મધ્ય ભારત વધારે ગરમ, કેટલાક સ્થળ 45 થી 50°C તાપમાન અનુભવે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં ગરમ આબોહવા અનુભવાય. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને કારણે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય. ઉત્તર ભારતની સરખામણીમાં અહીંયા તાપમાનનો આંક નીચો રહે. દિલ્હી, અલ્હાબાદ એમાં તાપમાન 34°C, જ્યારે મદુરાઈ 30°, કોચીન, બેંગલુરુ 27°C હોય. આમ દક્ષિણ ભારતના તાપમાન ઉપર સમુદ્રની અસર, ભૂપૃષ્ઠમાં ઊંચાઈની અસર એ સ્પષ્ટ જણાય છે. આટલું જાણવું ગમશે, જેમાં નોર્વેસ્ટર અને લૂ, આમાં લૂ IMP 1 માર્ક કે 2 માર્કમાં પૂછાય. પહેલાં નોર્વેસ્ટર. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય, જેને લીધે ઝારખંડ, ઉત્તર ઓડિશા એના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક બહુ જ ગરમ થઈ જાય. આને નોર્વેસ્ટર કહે છે. તેનું સ્થાનિક નામ કાળવૈશાખી છે. કાળવૈશાખી એવું નામ છે. વૈશાખી એ પંજાબમાં આવતો એક તહેવાર છે, ફેસ્ટિવલ. એ ફેસ્ટિવલના સમયે આ કાળવૈશાખી આવે. આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં બહુ નુકસાન કરે, પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે. લૂ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાન અતિ સામાન્ય વાત. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવન ફૂંકાય, જે લૂ કહેવાય. તેની અતિશય ગરમી જેનાથી મનુષ્ય, પશુ પંખી મૃત્યુને ભેટે. બંગાળની ખાડી, અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત વાતા હોય, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો જ નથી, પરંતુ ક્યારેક મે મહિનાની અંતમાં મલબાર એટલે કે કેરળની આસપાસના વિસ્તારમાં થોડો વરસાદ પડે, જે કેરી પાકવામાં મદદ કરે. એટલા માટે એને કહેવાય આમ્ર વૃષ્ટિ. વૃષ્ટિ એટલે વરસાદ, આમ્ર એટલે કેરી, મેંગો શાવર. ઇંગ્લિશમાં મેંગો શાવર કહેવાય, જે કેરી અને કોફીના પાક માટે ઉપયોગી નીવડે. વર્ષા ઋતુ બહુ લાંબી અને અગત્યની. જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારત માટે અગત્યની ઋતુ છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો 80% વરસાદ પડી જાય છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે. આ ઋતુમાં થતો વરસાદ, આ ઋતુમાં જે થોડો ઘણો વરસાદ પડે અને ભેજવાળું વાદળછાયું હવામાન ભારત તરફ પાતા નૈઋત્યના મોસમી પવનને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારમાં તેનાથી વરસાદ પડે. મે મહિનાના અંત સુધીમાં તો ભારત
ભારતમાં અને મધ્ય એશિયાના લગભગ બધા જ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ જાય. મે મહિનાના અંત સુધીમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ સર્જાય. આ સમયે દક્ષિણમાં હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય અને હવા હંમેશા ભારેથી હલકા દબાણ તરફ ગતિ કરે. તેથી હિન્દ મહાસાગર પરથી આવતા પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવન ભારત તરફ વાય. આ પવન ભેજવાળા પવન હોવાથી ભારતમાં તે વરસાદ લાવે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પ આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવન બે વિભાગમાં વહેંચાઈ જાય. અરબ સાગર પરથી આવતા મોસમી પવન અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવન, એના બે વિભાગ થઈ જાય, એક અરબ સાગર, એક બંગાળની ખાડી. હવે અરબ સાગર પરથી આવતા મોસમી પવન, જેમાં ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ, વર્ષા ઋતુ શરૂ જ ક્યારે થાય તો સામાન્ય રીતે જૂનથી. દક્ષિણ ભારતના કેરળથી શરૂઆત થાય. અરબ સાગર ઉપરથી, અરેબિયન સી, અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ નડે, માટે સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ તરફ વધારે વરસાદ આવે. હવે એવું થાય, જો આ પર્વત છે, માનો અહીંથી પવન આવે, ભેજવાળા હોય, ભારે હોય એટલે નીચારે પર્વત જોડે ટકરાય ને અહીંયા વરસાદ આપી દે, હલકા થાય, ખાલી થઈ ગયા. બીજી બાજુ જાય તો અહીંયા ઓછો વરસાદ આપે, અહીંયા બહુ જ આપે, કારણ કે ભારે હતા. જેમ જેમ વરસાદ આપ્યો એમ ખાલી થઈને હલકા થઈને ઉપર ગયા. બીજી બાજુ ખાસ ભેજ ના હોય. પશ્ચિમ ઘાટ ઓળંગીને જ્યારે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પહોંચે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયા, પર્વતને ઓળંગી બીજા પ્રદેશમાં જાય આ વિસ્તાર વર્ષા છાયા, એને લીધે વરસાદ ઓછો થાય. મુંબઈમાં 200 સેમી કરતાં વધારે વરસાદ પડે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી. બંને વચ્ચેનું અંતર માત્ર 1.5 કલાકનું ડિસ્ટન્સ છે, છતાં વરસાદમાં આટલો બધો ફરક, એકમાં 75, બીજામાં 200. હા, પશ્ચિમ કિનારે ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર વરસાદ ઘટતો જાય. આ મોસમી પવનનો એક ફાંટો નર્મદાના ખીણ માર્ગે મધ્યપ્રદેશમાં જાય અને આ પવનના ફાંટા સાથે બંગાળની ખાડી પરથી આવતા પવનનો ફાંટો ભળી જાય. આ ઉપરાંત અરબ સાગરના પવનનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરથી પસાર થઈ રાજસ્થાન તરફ આગળ વધે. ગુજરાતમાં વધારે ઊંચા પર્વત કે ગીચ જંગલ નથી અને માટે આ પવનોમાં, ત્યાં ગીચ જંગલો નથી હોતા, એટલા માટે આ પવનો જે આવે છે એ પવનોમાં ભેજનું સંપૂર્ણ ઘનીભવન મતલબ ઠંડુ પડવું, ભેજ ઠંડા પડવાના સંજોગો ઓછા રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે. ગુજરાતમાં ઓછો વરસાદ વરસાવી તે રાજસ્થાનમાં જાય, ત્યાં તો સાવ ખાલી, ભેજ જ ના હોય. એટલે જ રાજસ્થાનમાં બહુ જ ઓછો વરસાદ પડે, માત્ર 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ. જ્યારે બંગાળની ખાડી પરથી આવતા પવન, બંગાળની ખાડી પરથી વાતા પવન, જે મોસમી પવનો સામાન્ય રીતે એનો એક ફાંટો પશ્ચિમ બંગાળમાં પ્રવેશે અને બીજો બાંગ્લાદેશમાં જે ફાંટો જાય એ મેઘાલય સુધી પહોંચે અને ભેજનું પ્રમાણ વધારે હોય. મેઘાલયમાં સખત વરસાદ પડે, દુનિયાનો હાઈએસ્ટ વરસાદ ચેરાપુંજી એમાં પડે છે, મેઘાલય. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી બહુ જ વરસાદ પડે. ગારો, ખાસી, જૈંતિયાની ટેકરીના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે. પશ્ચિમ તરફ ફંટાતા પવનો દિશા બદલે અને હવે દક્ષિણ પૂર્વ દિશાના બની જાય. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સુધી તે પહોંચે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય, એટલે આ પવનના માર્ગમાં
સૌથી પહેલા આવનાર પ્રદેશમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ પડે. આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવન અરબ સાગર ઉપરથી આવતા પવન સાથે ભેગો થઈ જાય. તેને લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે અને ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ વરસે છે. હિમવર્ષાના રૂપમાં પણ વરસાદ આવે. મોસમી પવનની સાથે બંગાળની ખાડી, અરબ સાગર એના પર તૈયાર થતા ચક્રવાત એટલે વંટોળ ભારતમાં પ્રવેશે. ત્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ વધારે સક્રિય ફાસ્ટ બને. વર્ષા ઋતુની મુવમેન્ટ ફાસ્ટ બને અને સક્રિય બને. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાત એટલે કે વંટોળ ભારતની ધરતી ઉપર આવે છે, વરસાદ લાવવામાં મદદ કરે. ભારતમાં મોસમી પવનને લીધે વરસાદ પડે છે, પણ આ 12 માસ નથી હોતા, એક ધારા નથી હોતા, પાછા એક જ દિશામાંથી નથી હોતા. આ પવનનો પ્રારંભ અનિયમિત હોય એટલે મોસમી પવન દ્વારા આવતા વરસાદમાં ક્રમભંગ થાય. આમ એવા દિવસો આવે કે જેમાં વરસાદ ન આવે અને પછી વરસાદ આવે એના ક્રમભંગનો સમયનો ક્રમ તૂટી જાય. આવા પરિસ્થિતિને વરસાદનો ક્રમભંગ મોન્સૂન બ્રેક કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં વૈવિધ્ય છે. આ બધી જ બાબતો વરસાદના વિતરણ ઉપર અસર કરે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ, તેનું વિતરણ અસમાન બન્યું. મેઘાલય અને અસમ રાજ્યમાં ખૂબ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશ, કાશ્મીરના લેહ એમાં વરસાદનું પ્રમાણ નહીવત ઓછું છે. હવે નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવન ઓક્ટોબર નવેમ્બર અત્યારે ચાલે છે. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખાય. સૂર્યના કિરણો દક્ષિણ તરફ ખસતા દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ રચાય. કારણ કે ગરમી વધે એટલે પાણીની બાષ્પ બને એટલે હવાનું હલકું દબાણ થાય. ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય એટલે સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ જે અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગ સુધી પહોંચી જાય. મોસમી પવન નબળા પડે તે પછી હવાના દબાણની પરિસ્થિતિ એમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવન ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જાય. હવે એક વસ્તુ વિચારો, જે પવન જમીન પરથી જાય એમાં ભેજ હોય ના હોય, કારણ કે જમીન તો સૂકી હોય. દરિયા પરથી જાય તો હોય, કારણ કે પાણીની બાષ્પ અંદર ભળેલી હોય. એટલે આ પવન જમીન તરફથી જાય. તે સમયગાળા દરમિયાન મોસમી પવનની ઋતુ, જે પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખાય, આ સમયે ગરમ વર્ષા ઋતુના બદલે સૂકા અને ઠંડા પવનની પરિસ્થિતિ શરૂ થાય. તેમજ સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન એ મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય અને રાત્રિ ઠંડી ખુશનુમા મજાની હોય. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે આખો દિવસ અકળાવનારું હવામાન થઈ જાય. આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખાય. ઓક્ટોબર હીટ. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ તરીકે પણ ઓળખાય અત્યારે. ચાલો છેલ્લો પોઈન્ટ, આઈએમપી 3 માર્કનો પ્રશ્ન. આઈએમપી છે 3 માર્કનો પ્રશ્ન, આબોહવા અને માનવ જીવન. આબોહવાની માનવ જીવન ઉપર શું અસર થાય? તો ભારતની આબોહવા મોસમી છે, ઋતુ પ્રમાણે બદલાય. ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી, વરસાદ, ચોમાસામાં.
આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા, અનિશ્ચિતતા ગણાય, જેની ઘેરી અસર ભારતની આબોહવા પર, લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ, ખેત પ્રવૃત્તિ તેના પર પડે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી હવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશમાં છે. તેથી મોસમી પવનની બધી જ અનિશ્ચિતતાઓની અસર ભારતની ખેતી, તેના લોકજીવન એના પર પડે. આબોહવાની માનવ જીવન ઉપરની અસર કઈ? તો જુઓ, ભારતના વર્ષમાં મોટા ભાગનો સમય તાપમાન ઊંચું રહે. આપણા 9 મહિના ગરમ, 2 મહિના વરસાદ ને 1 મહિના ઠંડી. આ સિચ્યુએશન છે. આપણે ઠંડી નથી હોતી વધારે. ખેતીના વિવિધ પાક લઈ શકાય, પરંતુ વરસાદની અનિશ્ચિતતા, અનિયમિતતા તેના કારણે તેનું ઉત્પાદન અનિશ્ચિત થઈ જાય. જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન મોટા ભાગનો વરસાદ પડી જાય અને સિંચાઈ એની સગવડ ન હોય ત્યાં વરસાદને આધારે એક જ પાક લઈ શકાય. વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ પણ અનિશ્ચિત હોય. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદનું પાણી ન મળે. આવા વિલંબને કારણે બિયારણ કે પાક બળી જાય, ક્યારેક ક્યારેક પાક ફેલ જાય, પાક ક્યારેક બળી જાય. આવા સમયે આપણો પાક ક્યારેક બળી જાય અને એ આપણા માટે નુકસાનકારક છે. તો ક્યારેક બિયારણ કે પાક બળી જાય, તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે. અતિવૃષ્ટિ થાય તો ઓછા સમયમાં બહુ વરસાદ પડે, આ પણ પાકને નુકસાન કરે. નદીમાં પૂર આવે એટલે જમીન ધોવાણ થાય અને લાંબા ગાળે ખેત ઉત્પાદન ઘટે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકા, રોજીરોટીનો પ્રશ્ન સર્જાય. 12 માસ ખેતીનું કામ ન રહેતું હોવાથી કેટલાક ખેતમજૂરો શહેરોમાં મજૂરી કરવા તરફ પ્રેરાય અને મજૂરી કરવા માટે જાય. ખેતી આધારિત ઉદ્યોગ, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થાય. અનિયમિત વરસાદને કારણે પીવાના પાણીની સમસ્યા કપરી બને. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશ જેમાં જીવન હાડમારી ભર્યું બને અને આમ આબોહવાની અસર ગાઢ બનતા જે માનવ જીવન ઉપર થાય એની સીધી અસર આપણા ખોરાક, પોશાક, વ્યવસાય, રહેઠાણ દરેક પર થાય. આપણું ભારતીય હવામાન વિભાગ ક્યાં? તો જોઈએ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્ર અને વેબસાઇટ ઉપર મૂકે. તેની સ્થાપના ટીક કરજો 1875માં કોલકાતામાં કરી હતી. આજે તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણે અને હવે નવી દિલ્હી ખાતે સ્થાપિત કરી છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરી ચેન્નાઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુર એમાં રાખી છે. દરેક રાજ્યના પાટનગરમાં પણ તેની એક કચેરી આવેલી હોય. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપ્યા છે. તેનાથી હવામાનની આગાહી થઈ શકે છે, હવામાનની આગાહી કરી શકાય છે. તો આ હતો આપણો નાનકડો 16મો આબોહવા પાઠ અહીંયા પૂરો થાય છે.